નમસ્કાર દોસ્તો, આપણે ચેનલ ધનયાત્રા કેપિટલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઇથેરિયમના ચાર્ટનું એનાલિસિસ અને ગઈકાલે જે મેં લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલું બ્રેકઆઉટ આવ્યું અને કેટલા પોઈન્ટ કેચ કર્યા તેના વિશે। સૌથી પહેલાં આપણે કાલે જે મેં લેવલ આપ્યા હતા તે 30 મિનિટમાં હતા, જે તમે જોઈ શકો છો। મેં જે લેવલ આપ્યા હતા તે કંઈ ખાસ બ્રેકઆઉટ આવ્યું નથી, પણ અહીંયાથી તમને બ્રેકઆઉટ જોઈ શકો છો કે બપોરે 1 વાગે બ્રેકઆઉટ આવ્યું છે અને વન વે ટ્રેડ આપણો ચાલ્યો હોય એવું જોવા મળ્યું છે। મેં તમને 3147 લેવાનું કીધું હતું અને 20 પોઈન્ટનો એસએલ રાખવાનું કીધું હતું અને ટાર્ગેટ હતું 50 થી 60 પોઈન્ટનું। તો આપણે જોઈ શકીએ, જો તમે આ ટ્રેડ કર્યો તો તમે 80 થી તમે 81 પોઈન્ટ આરામથી કેચ કર્યા હશે। આ આપણું કાલનું એનાલિસિસ હતું। હવે આ બધા લેવલ હું કાઢી નાખું છું અને આજના નવા લેવલ દોરીશું। સૌથી પહેલાં આપણે આવી જઈશું વન ડેમાં। વન ડેમાં આપણે હાઈ અને લો માર્ક કરીશું। આપણો હાઈ રહેશે આ 3173। 3173 થી જો માર્કેટ અપસાઇડ બ્રેકઆઉટ આપે તો આપણે ત્યાં ટ્રેડ કરીશું, 20 પોઈન્ટનો એસએલ રાખીશું અને ટાર્ગેટ ઓપન રાખીશું। ડાઉન સાઇડ માટે અહીંયા માર્કેટ કન્સોલિડેશન કરેલ છે, તો આપણે આ લેવલ જોઈશું 3050। હું તમને ટાર્ગેટ કહી દઉં છું। તમારું ટાર્ગેટ રહેશે 100 થી 110 પોઈન્ટનું અપસાઇડ માટે અને ડાઉન સાઇડ માટે પણ હું તમને કહી દઉં છું 100 થી 150 પોઈન્ટનો આરામથી ટાર્ગેટ રાખવાનો 20 પોઈન્ટના એસએલ સાથે। આ થઈ ગયું વન ડેમાં। વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં। 4 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી। આપણે જે વન ડેમાં જોયું તે જ રીતે માર્કેટ 4 અવરમાં પણ કન્સોલિડેશન કરી રહ્યું છે, તો 4 અવરમાં પણ આ જ લેવલ રહેશે। 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં। 1 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી, પણ આપણને એક અહીંયા કણ લેવલ જોવા મળે છે। જો આનું બ્રેકઆઉટ આવે તો આપણે 30 થી 34 પોઈન્ટ આરામથી કેચ કરી શકીએ છીએ। જે લોકો સ્કેલ પર છે, જેમને 10 પોઈન્ટના એસએલ સાથે 30 પોઈન્ટનું ટાર્ગેટ આરામથી મેળવી શકે છે, તેમને અહીંયાથી ટ્રેડ પકડવાનો રહેશે 3135 થી અપસાઇડ માટે અને 10 પોઈન્ટનું એસએલ રાખવાનું છે। 1 અવર પરથી આપણે આવી જઈશું 30 મિનિટમાં। 30 મિનિટમાં પણ માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું છે। આપણે જોઈએ કે અહીંયા પણ બ્રેકઆઉટ આવે તો કેટલા પોઈન્ટ આપણને મળી શકે છે। જો 60 પોઈન્ટ મળશે તો આપણે ટ્રેડ લઈશું, બાકી નહીં લઈએ। અહીંયા આપણને 30 જેવા જ પોઈન્ટ મળે છે, તો આપણે અહીંયા ટ્રેડ નહીં કરીએ। 30 મિનિટ પરથી આવી જઈશું આપણે 3 મિનિટમાં। થ્રી મિનિટમાં આપણને એક અહીંયા ડાઉન સાઇડ માટે સ્વિંગ મળે છે, તો આપણું ટાર્ગેટ રહેશે 1 માટે। જે લોકો સ્કેલ પર છે તે અહીંયા ટ્રેડ કરી શકે છે, તો આપણે અહીંયા એક લાઈન દોરી દઈશું ડાઉન સાઇડ માટે 3111 લેવાનો થશે, 20 પોઈન્ટનું એસએલ અને તમારે 20 પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનું છે। 1 પ્રમાણે 20 પોઈન્ટના એસએલ સાથે 20 પોઈન્ટના એસએલ સાથે 20 પોઈન્ટનું ટાર્ગેટ ઓછામાં ઓછું રાખવાનું છે। બાકી જે મેં લેવલ આપ્યા તે 30 મિનિટમાં છે, ત્યાં આપણે 20 પોઈન્ટના એસએલ સાથે 60 ઓછામાં ઓછું 60 પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનું છે। અને જે મેં 3 મિનિટમાં લેવલ આપ્યું છે ત્યાં 20 પોઈન્ટના એસએલ સાથે 20 પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનું છે। આવા જ એનાલિસિસ માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ધનયાત્રા કેપિટલ। આજ માટે બસ આટલું જ। ધન્યવાદ।